કરજણમાં આદિવાસી યુવકને માર મારવાની ઘટના પછી આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે। આદિવાસીઓ સાથે અન્યાયની આ ઘટના બાદ હવે આગળ શું સ્થિતિ છે, શું પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે, આદિવાસી વિસ્તારમાં શું માહોલ છે, આ ઘટનાને લઈને તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। કરજણમાં ગરીબ આદિવાસી યુવકોને કથિત રીતે ભાજપ નેતાના પુત્રએ ઢોરમાર માર્યાની આ ઘટના સામે આવી છે અને એના પછી ગુજરાતભરમાં આદિવાસીઓને થઈ રહેલા અન્યાયની હકીકતો સામે આવી છે। ગુજરાતમાં જ્યારે ચૂંટણી હતી તે સમયે ભાજપના નેતાઓએ આદિવાસી વિસ્તારોમાં ઠેર ઠેર સભાઓ યોજી એ રીતે એક માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો જાણે આદિવાસીઓનું ભલું અને આદિવાસીઓનું કલ્યાણ તો ભાજપના નેતાઓ જ કરશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજ ભાજપના નેતાઓ આદિવાસીઓ પર ત્રાસ ગુજારવામાં કંઈ જ બાકી નથી રાખતા। કરજણના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલને ત્યાં ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના આદિવાસી યુવકો ઘણા લાંબા સમયથી ડ્રાઈવર તરીકે કામ કરે છે। ઘટના એ બની છે કે ઋષિ પટેલે તેમને ઓફિસમાં બોલાવ્યા અને તેમને કહ્યું કે ડીઝલ ચોરી કરે છે અને આ ડીઝલ ચોરીની વાતમાં કોઈ ખુલાસો મળે તેની પહેલા જ બેફામ પડે ઋષિ પટેલ અને તેના સાગરીતો સતત 2 કલાક સુધી આ આદિવાસી યુવકો પર તૂટી પડ્યા, તેમને ઊંધા લટકાવીને તેમને ઢોર માર માર્યો છે। માર માર્યા બાદ આદિવાસી યુવકો ઘણા સમય સુધી બેભાન હાલતમાં ઓફિસમાં જ પડી રહ્યા અને પછી તેમના મિત્રોને જ્યારે જાણ થઈ ત્યારે મિત્રો ઓફિસે દોડી ગયા અને આદિવાસી યુવકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા અને આ ઘટનાને હવે 2 દિવસ થઈ ગયા છે। હજુ રાજપીપળાની હોસ્પિટલમાં આ ભોગ બનનાર આદિવાસી યુવકો સારવાર હેઠળ છે। નવાઈની વાત એ છે કે આ મામલે જ્યારે પરિવારજનો જે છે તેમણે ફરિયાદની તજવીજ પણ હાથ ધરી હતી, પોલીસ પાસે પણ ગયા હતા, પરંતુ હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી આ ઘટનામાં થઈ નથી કેમ કે પોલીસ પાસે જ્યારે રજૂઆત કરવા માટે આ ભોગ બનનાર આદિવાસી યુવકો તેમના જે પરિવારજનો જે છે તેમને જ્યારે રજૂઆત કરવી હતી ત્યારે પોલીસે બહાના બતાવ્યા છે અને તેમની કોઈ અરજી પણ લેવામાં હજી સુધી આવી નથી। ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી નેતા પિયુષ પટેલે શું કહ્યું છે તે જોઈ લઈએ। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દિવસે ને દિવસે જ્યારે જે ગુંડા જે લુખ્ખા તત્વોનો જે આતંક ફેલાઈ રહ્યો છે ત્યારે આજ રોજ જે ઘટના ઘટી છે, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ એમના દીકરા એમના ડ્રાઈવરને ડીઝલ ચોરીના મુદ્દે જે ઢોર માર મારવામાં આવે છે, ઊંધા લટકાવીને જે આદિવાસી સમાજના 2 ભાઈઓને જે મારવામાં આવ્યા છે, ત્યારે અમે આને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આજે એક ધારાસભ્યનો પુત્ર થઈ જાય એટલે એને એમ લાગે છે કે હવે આવનારા દિવસોની અંદર અમારી ઉપર કોઈ પણ કાયદો વ્યવસ્થા લાગુ પડતી નથી। હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું, હર્ષભાઈ સંઘવી, તમે જે ફાગા ફોજદારી કરો છો સ્ટેજ ઉપર ચડીને, તમે જે વાતો કરો છો કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા નથી કથળી રહી, ત્યારે આ સાબિત કરે છે કે તમારા જ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે અને એમના પુત્રએ કેવી રીતે 2 વ્યક્તિઓને આજે એકદમ ઢોર માર મારવામાં આવ્યો છે। આજે બંને વ્યક્તિ અત્યારે ભરૂચમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર અર્થે છે। અમે આશા રાખીએ છીએ કે જે હર્ષ સંઘવી જે કહી રહ્યા છે કે આજે ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા કોઈને છોડવામાં આવશે નહીં, તો આજે આ જે વ્યક્તિ છે, જે ધારાસભ્યોનો જે પુત્ર છે, એના ઉપર પણ FRI થાય, એને કડકમાં કડક સજા મળે। અને તમે જ્યારે સરઘસોની વાત કરો છો ત્યારે આવા વ્યક્તિઓના સરઘસ કાઢો તો તમને ખબર પડે કે કેવી રીતે તમારા ધારાસભ્યોના જે પુત્રો છે એ બેફામ બન્યા છે। આજે આ ગુંડા તત્વો હવે દિવસે ને દિવસે જે વધી રહ્યા છે, તમે ડીઝલ ચોરીની વાતો કરો છો, તમે લોકોએ આખી નદી ચોરી લીધી છે, ત્યાંથી રેતી ચોરી, તમે માટી ચોરી, ભલભલું ત્યાંથી તમે ચોરીને લઈ ગયા છો। આ એ જ વ્યક્તિ છે કે અગાઉ પણ ખાણ ખનીજની વિભાગની ટીમે જંબુસર રોડ ઉપર જ્યારે ખાણ ખનીજની વિભાગની ટીમે એની ગાડીને રોકી હતી અને આ લોકોએ ખાણ ખનીજની ટીમને પણ સાઈડ ઉપર કરી અને એ લોકોની સામે જ રસ્તાની વચ્ચોવચ્ચ રેતી ઠાલવી અને એ લોકો ટ્રક લઈને ભાગી ગયા હતા। આ એ જ લોકો છે, આની ઉપર કાયદેસર ફરિયાદ થવી જોઈએ અને જો આવું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે રચનાત્મક કાર્યક્રમ ભરૂચ જિલ્લાની અંદર અમે આપીશું। અસ્તુ, ભારત માતા કી જય।
આ સમગ્ર ઘટનાની તટસ્થ રીતે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે કેમ કે આ ઘટનાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. જો ગાડીમાંથી ડીઝલ ચોરાયું હોય તેવી જો આશંકા ઋષિ પટેલને હતી તો તેમણે તેની તપાસ કરાવવાની હતી. આ યુવકો સામે તેઓ પણ ફરિયાદ કરી શકતા હતા, પરંતુ કોઈ જ તપાસ કરવાને બદલે ઋષિ પટેલે ઓફિસમાં આ યુવકોને બોલાવ્યા અને સીધા જ મારામારી પર કેમ ઉતરી આવ્યા છે. આ યુવકોને ઓફિસમાં બોલાવ્યા, પોતાના સાગરીતો સાથે 2 કલાક સુધી માર માર્યો અને જે રીતે માર મારવામાં આવ્યો જેના દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અને આ વાયરલ વિડીયોને જોતા પણ ચોક્કસપણે એવું જ લાગી રહ્યું છે કે કોઈ જૂની અદાવત રાખવામાં આવી હશે, કોઈ અગાઉની બબાલની ખાર રાખીને શારીરિક ત્રાસ તેમને આપવામાં આવ્યો છે. એટલે ક્યાંક ઋષિ પટેલ જો એવું વિચારતા હોય કે તેમના પિતા તો વિસ્તારના ધારાસભ્ય છે એટલે કોઈની પણ સાથે કંઈ પણ કરી શકશે, પોલીસ તેમનું કંઈ જ બગાડી શકે નહીં, શું આ પ્રકારની માનસિકતા તેઓ ધરાવે છે? આવો સવાલ ત્યાંના સ્થાનિક લોકો હવે કરી રહ્યા છે. આ સવાલ કરી રહ્યા છે એ આદિવાસીઓ કે જેમના વિકાસની અને કલ્યાણની હમણાં ચૂંટણીમાં ભાજપના નેતાઓ વાતો કરી રહ્યા હતા. ત્યારે હવે આ તમામ સવાલોનો જવાબ કઈ રીતે મળે છે, આ ઘટનામાં પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવાનું રહે છે. ત્યારે નિર્ભય ન્યૂઝ સાથે જ્યારે ભોગ બનનાર નટવરભાઈ વસાવાએ વાતચીત કરી, તેમણે શું કહ્યું છે તે પણ જોઈ લઈએ. જણાવશો શું ઘટના બની હતી, શા માટે તમને માર મારવામાં આવ્યો? હવે એમાં એવું થયું કે એમ ગાડી ચલાવું છું એમની, અને હું એમની ગાડી લઈને કાલે જંબુસર ખાલી કરીને રિટર્ન થયો અને પછી અમને અહીંયા આગળ એમના ઓફિસ પર બોલાવ્યા અને કે આ ફોટા કોના છે? તમે કીધું મારી ગાડીના છે. એટલું બોલતા મેં એમને મારવાનું ચાલુ કર્યું, પણ એના લીધે તમે મારો છો એના ચણે માર કર્યો. અચ્છા, પણ નટવરભાઈ હવે આ ડીઝલ ચોરીની જે વાત થઈ છે તો એ શું આખી વાત છે? કેમ હવે એમાં ડીઝલ એવું ચોરીનું કહ્યું તમને? ગાડી અમે તો ઊભી રાખી તે વંછરા કરીને ગામ છે ચોરબુદની આગળ, એટલે એમને એવો આક્ષેપ કર્યો કે તમે ડીઝલ ચોર્યું, એ રીતના મારવા માંડ્યા અમને. પણ એ તમારી ઉપર શું કામ એવા આક્ષેપ કરે? એટલે ગાડી મારી ત્યાં તો ફોટો કોઈ નાખેલો હતો, એટલે મેં જે ચલવું છું ને એ ગાડી હતી ત્યાં. અમે ત્યાં હોટલ પર ઉભેલા હતા. અચ્છા, એટલે નટવરભાઈ તમે કેટલા સમયથી ત્યાં કામ કરો છો ઋષિભાઈને ત્યાં? 1 વર્ષથી. 1 વર્ષથી. તો પહેલા ક્યારે આવું બન્યું છે કે ક્યારેક કોઈક આરોપ મૂકીને તમારી પર હાથ ઉપાડવામાં આવ્યો હોય એવું ક્યારેક અગાઉ ના, એવો તો ઘટના નહીં, બની પણ ખાલી એવો આક્ષેપ કર્યો હતો કે તમે પગાર વધારવામાં બધા ડ્રાઈવરોને ચડાવ્યા કરો છો, એટલે તમને વધારે મારી છે. એટલા જયદત્ત બાપુ એવું બોલ્યા તમને કાલે. અચ્છા, આ કેટલા લોકો હતા એ જ્યારે આ ઘટના બની, જ્યારે તમારી સાથે આ હિંસા થઈ? કેટલા લોકો હતા? એ 5 હતા અને એમનો ઓફિસનો સ્ટાફ બીજો જે એમની ત્યાં જોબ કરતા હોય તે. અને અચ્છા, ગેટ અને બહારથી તમે બંધ કર્યો હતો. હા, એટલે જ્યારે તમે આવ્યા ઓફિસમાં એના પછી શું થયું? એટલે તમને કઈ પૂછપરછ કરી હશે? ના, પૂછપરછ એટલે ખાલી આજ કર્યું કે ગાડીનો ફોટો કોનો છે? તો કે મેં કીધું મારી ગાડીનો ફોટો છે. તો કે ડીઝલ ગાડીમાં. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે પણ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.